મિત્રો, શું તમે ક્યારે બેંકમાં લોન માટે અરજી કરી છે અને બેંકે ના પાડી દીધી છે? મિત્રો, શું તમે ક્રેડિટ કાર્ડ લેવા જાઓ છો ત્યારે બેંકવાળા તમને ક્રેડિટ કાર્ડ માટે ના પાડી દે છે? મિત્રો, શું તમે કોઈ પણ જાતની લોન લેવા જાઓ છો, કાર લોન, હોમ લોન, પણ તમારી લોન થતી નથી? એનું કારણ શું છે? સિવિલ સ્કોર. અત્યારે મિત્રો સિવિલ સ્કોરને લીધે તમામ લોકોને બેંકની અંદર લોન લેવા માટે ખૂબ જ જે તકલીફ ભોગવવી પડે છે અને સિવિલ સ્કોરના કારણે તમને લોન મળતી નથી. તો મિત્રો, આજે હકીકતમાં આપણે વાત કરીશું કે સિવિલ સ્કોર છે શું, સિવિલ સ્કોર કેવી રીતે સુધરે છે, સિવિલ સ્કોર કેટલો હોય છે અને સિવિલ સ્કોરને આપણે કેવી રીતે વધારી શકીએ છીએ અને લોન લેવા માટે કેટલો સિવિલ સ્કોર હોવો જોઈએ અને કેટલો સિવિલ સ્કોર હોય તો લોન આપણને મળતી નથી. તો સિવિલ સ્કોર વિશે એ ટુ ઝેડ આપણે આજે માહિતગાર થઈશું, સિવિલ સ્કોર વિશે જાણીશું. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલા મિત્રો, સિવિલ સ્કોર છે શું? સૌનો પ્રશ્ન છે કે સિવિલ સ્કોર છે શું, સિવિલ સ્કોર એ કેવી રીતે તૈયાર થાય છે, સિવિલ સ્કોરને કેવી રીતે જોવામાં આવે છે? તો મિત્રો, સિવિલ સ્કોર છે એક 3 અંકનો એક કોડ છે, જે કોડ 300 થી 900 વચ્ચેનો હોય છે, જે તમારે સિવિલ નક્કી કરે છે. સિવિલ એટલે તમારી ક્રેડિટ, કે તમારે જે વ્યવહાર કરવાની જે નીતિઓ છે, સિવિલ નક્કી કરે છે. જો તમારો ક્રેડિટ સ્કોર 300 થી 549 સુધી હોય તો એ બિલકુલ નબળો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. અને જો તમારો ક્રેડિટ સ્કોર 550 થી 649 સુધી હોય તો એને થોડોક સુધારાવાળો સ્કોર માનવામાં આવે છે. પણ એની અંદર પણ લોન મળવાની કોઈ ગેરંટી હોતી નથી. તો મિત્રો, એનાથી વધારે વાત કરીએ તો 650 થી 749 સુધીનો સ્કોર છે એ સામાન્ય સરેરાશ સ્કોર માનવામાં આવે છે, જેની અંદર તમને લોન મળી શકે છે અને ના પણ મળી શકે છે. એ બેંક ઉપર આધાર હોય છે કે ફાઇનાન્સ ઉપર આધાર હોય છે. કોઈ પણ બેંકની અંદર તમે અરજી કરો છો, એ બેંકની અંદર તમારો સિવિલ સ્કોર જોવામાં આવે ને તમારો સિવિલ સ્કોર જો 650 થી માંડીને 749 સુધીનો હોય તો એ બેંક ઉપર નિર્ભર હોય છે. અને બેંક તમને લોન આપશે કે નહીં આપે એ બેંક જ નક્કી કરતી હોય છે. અને આ સ્કોરની અંદર બેંક તમારા જોડેથી અન્ય ડોક્યુમેન્ટ પણ માગી શકે છે, જેમ કે તમારી જે ઇન્કમ હોય છે, જે તમારી આવક હોય છે મહિનાની, એ મહિનાની આવક કેટલી છે, એની સામે તમારી જાવક કેટલી છે, અધર ઈએમઆઈ કેટલી છે તમારી, જે અન્ય કોઈ પણ લોન ચાલતી હોય તો એના હપ્તા કેટલા તમે ભરી રહ્યા છો, તે તમામ ડિટેલ તપાસ્યા પછી આની અંદર બેંક લોન આપતી હોય છે. અને એની અંદર વ્યાજ દરની અંદર પણ થોડા ઘણો વધારો જોવા મળતો હોય છે. આની અંદર જે 649 થી 650 થી 749 ના સ્કોરની અંદર, એની ઉપર મિત્રો વાત કરવા જઈએ તો 750 થી પ્લસ નો સ્કોર છે એ ખૂબ સારો સ્કોર માનવામાં આવે છે. 750 પ્લસ નો સ્કોર હોય તો કોઈ પણ બેંક તમને સિવિલ સ્કોર માટે ક્યારે લોન માટે ના પાડતી નથી. અન્ય કારણોસર બેંક તમને લોન ના આપી શકે, પણ સિવિલ સ્કોર બાબતે 750 થી ઉપરનો સિવિલ સ્કોર હોય તો એના માટે બેંક તમને ક્યારેય ના પાડતી નથી. એટલે સિવિલ સ્કોર એ એક 3 અંકની અંદર આવી રીતે એક આંકડો જે નક્કી થયેલો હોય છે 300 ની 900 વચ્ચેની, એની અંદર જે સિવિલ સ્કોર તમારે અલગ અલગ કેટેગરી નક્કી કરતો હોય છે. એ સિવિલ સ્કોર છે એ કોઈ બેંક તૈયાર નથી કરતી, પણ સિવિલ સ્કોર છે એક કંપની હોય છે જે અલગથી ભારત સરકાર દ્વારા માન્ય કંપની હોય છે. એ તમારો સિવિલ છે તૈયાર કરે છે, સિવિલ સ્કોર તૈયાર કરે છે. એ તમારો આખું ક્રેડિટ કહેવાય કે ક્રેડિટ સ્કોર તૈયાર કરે છે. અને કોઈ પણ બેંકની અંદર તમારી લોન ચાલતી હોય તો જે લોનની અંદર તમે ટાઈમસર એના હપ્તા ભરો છો કે નહીં ભરતા, કે ટાઈમસર એની ચૂકવણી કરો છો કે નથી કરતા, એની જે તમામ વિગતો હોય છે, જે બેંકો હોય છે, ફાઇનાન્સ હોય છે, એની તમામ વિગતો જે ક્રેડિટ કંપની છે એની અંદર માહિતી બેંકો મોકલતી હોય છે. અને ક્રેડિટ કંપની છે એક તમારો સિવિલ સ્કોર તૈયાર કરતી હોય છે. એના ઉપરથી જ મિત્રો જાણી શકાય છે કે તમે લોન માટે લાયક છો કે નથી. આપણે ઘણીવાર જોવા જઈએ તો જ્યારે સિવિલ સ્કોર નતો એના પહેલા બેંકની અંદર લોન લેવા જતા તો બેંકને ખબર નથી કે તમે તમારો વ્યવહાર કેવો છે અને તમે ટાઈમસર હપ્તા ભર્યા છે કે કોઈ લોન તમારે બાકી છે કે નથી, એની ક્યારેય ખબર ના પડતી. પણ જ્યારથી સિવિલ સ્કોર, જે સિવિલ કંપની આવી છે, જે ક્રેડિટ સ્કોર નક્કી કરે છે, એના પછી જે તમામ બેંકો, હાલ આપણે કોઈ પણ બેંકની અંદર જઈએ તો બેંક તમારો વ્યવહાર એ સિવિલ સ્કોર ઉપરથી જ જોતી હોય છે. એટલે સિવિલ સ્કોર કેવી રીતે બગડે છે મિત્રો?
સિબિલ સ્કોર ખરેખર સિબિલ સ્કોર આમ જોવા જઈએ 300 થી 900 વચ્ચેનો હોય છે. જ્યારે તમે બિલકુલ લોન નથી લેતા, કોઈ પણ જાતની લોન નથી લેતા, તો ત્યારે તમારો સિબિલ સ્કોર બતાવવામાં નથી આવતો. પણ તમે કોઈ પણ બેંકની અંદર એક લોન લો છો અને એક લોન તમે ટાઈમસર ભરો છો, એની અંદર કોઈ પણ હપ્તો ડૂલ નથી કરતા, કોઈ પણ તારીખ લેટ નથી કરતા, ટાઈમસર ઈએમઆઈ ભરો છો, તો તમારો સ્કોર 900, 800 પ્લસ ની 900 સુધી પણ હોઈ શકે છે. પણ જે સિબિલ સ્કોર બગડે છે ક્યારે? સિબિલ સ્કોર બગડે છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ઈએમઆઈ લેટ ભરવું. જે આપણે કોઈ પણ બેંકની અંદર હપ્તો કરેલો હોય છે, જે બેંકની અંદરથી લોન લીધેલી હોય છે, એનો જે દર મહિને હપ્તો, જે હપ્તાની તારીખ આવતી હોય છે, દાખલા તરીકે 2 તારીખની અંદર આપણે ઈએમઆઈ ભરવાનું આવે છે, જે હપ્તો ભરવાનો આવે છે, એ 2 તારીખે આપણે હપ્તો ભરતા નથી અને કોઈ કારણસર હપ્તો ભરવાનો આપણે ભૂલી ગયા, આપણા અકાઉન્ટની અંદર બેલેન્સ ના હોય, તો એના લીધે શું થાય છે, એ બાઉન્સ થઈ જતો હોય છે. અને એના લીધે શું થતું, એના લીધે આપણને એક્સ્ટ્રા ચાર્જ પણ ભરવો પડે છે અને એ તમારી સિબિલ ની અંદર ખૂબ અસર કરે છે. જે કોઈ પણ સિબિલ સ્કોરને જાળવી રાખવા માટે જે પણ બેંકને આપણે લોન લીધી હોય, એ લોનને પહેલા તો ટાઈમસર ભરવી જોઈએ, એક પણ હપ્તો ના ચૂકવો જોઈએ, એ ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું છે મિત્રો ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ, આપણે કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું હોય અને ક્રેડિટ કાર્ડનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે ક્રેડિટ કાર્ડને જે આપણે જે એનો દર મહિને જે એનું સાયકલિંગ થતું હોય છે, દર મહિને જે એનું બિલ બનતું હોય છે, એ બિલને આપણે જે પણ તારીખ, જે ડ્યુ ડેટ આવતી હોય છે, એ તારીખ પહેલા ભરી દેવું જોઈએ અને સંપૂર્ણ બિલ ભરવું જોઈએ. ઘણીવાર ઘણા લોકો શું કરે છે, ડ્યુ ભરવાનું હોય છે, દાખલા તરીકે 70,000 ને તમારું ક્રેડિટ કાર્ડ છે અને તમારું ડ્યુ ભરવાનું 2400 કે 2500 રૂપિયા આવે છે, તો એ લોકો ડ્યુ ભરી દેતા હોય છે. પણ ડ્યુ ભરવાથી મિત્રો શું થાય છે, ડ્યુ ભરવાથી બાકીની રકમ ઉપર વ્યાજ લાગી શકે છે, જેના કારણે ધીમે ધીમે એ વ્યાજની અંદર વધારો થઈ શકે છે અને એ પણ આગળ જાતે એક સંકટ બની શકે છે. ત્રીજું છે મિત્રો ક્રેડિટ કાર્ડનો વપરાશ. કોઈ પણ બેંક આપણને ક્રેડિટ કાર્ડ આપે છે. ક્રેડિટ કાર્ડ ક્યારે આપે? તમારે વ્યવહાર સારો હોય અને તમારે જો સિબિલ સ્કોર સારો હોય તો તમને ક્રેડિટ કાર્ડ બેંક ઓફર કરતી હોય છે. જો તમારું બેંકની અંદર ખાતું હોય, કોઈ પણ બેંકની અંદર ખાતું હોય, અથવા તમે 10,000 થી વધુ એફડી કરેલી હોય જે તે બેંકની અંદર, તો એ બેંકની અંદર તમને ક્રેડિટ કાર્ડ વાપરવા માટે મળતું હોય છે. એ ક્રેડિટ કાર્ડ 25,000 નું પણ હોઈ શકે, 50 નું પણ હોઈ શકે, 70 નું પણ હોઈ શકે અને 5 લાખ સુધીનું પણ હોઈ શકે. પણ એની અંદર મિત્રો એનો જે વપરાશ કરવાનો હોય છે, વપરાશ કેવી રીતે કરવો એ ઘણા બધા લોકોને ખબર નથી હોતી અને વપરાશ કરવાની ભૂલ જ આપણને જે સિબિલ સ્કોરની અંદર સ્કોર નેચો લાવતી હોય છે. એ ખરેખર ક્રેડિટ, જે આપણે ક્રેડિટ આપેલું હોય છે, ક્રેડિટ કાર્ડ આપેલું હોય છે, એ ક્રેડિટ કાર્ડનો વપરાશ આપણે ઘણીવાર એવું છે કે 1 લાખની લિમિટ હોય અને આપણે 1 લાખ પૂરેપૂરા અથવા 95,000 રૂપિયા એની અંદરથી ખર્ચ કરી નાખતા હોય છે. પણ મિત્રો જે 1 લાખ કે 95,000 રૂપિયા આપણે ખર્ચ કરી નાખીએ છીએ, એ ખરેખર નુકસાનકારક છે. ક્રેડિટનો જે સારો જે ક્રેડિટ સ્કોર જાળવી રાખવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમારે મિનિમમ 30% થી ઓછો કરવો જોઈએ. દાખલા તરીકે 1 લાખનું કાર્ડ છે તો 30,000 સુધી તમારે એનો વપરાશ કરવો પડે. એનાથી જો વધારે તમે વપરાશ વારે ઘડીએ કરો છો, કદાચ એકાદ વખત તમે 1 લાખનું કાર્ડ હોય ને 80-90,000 સુધીની લિમિટ વાપરી હોય તો એનો એટલો બધો ફરક પડતો નથી. પણ વારે ઘડીએ તમે પૂરી લિમિટનો ઉપયોગ કરી નાખો છો તો એ પણ તમારે ક્રેડિટ સ્કોરને ખરાબ કરી નાખે છે. ક્રેડિટનો મતલબ શું છે કે ક્રેડિટ તમને, બેંક તમને ક્રેડિટ આપે છે કે 1 મહિનાની કોઈ પણ ખરીદી માટે બેંક વ્યાજ નથી લેતી. એ ક્રેડિટ આપે છે, પણ ક્રેડિટ ઉપરથી તમારું એ સાબિત થઈ જાય છે, જો તમે પૂરેપૂરો એનો ઉપયોગ કરો છો, જો 1 લાખનું ક્રેડિટ કાર્ડ અને 1 લાખનો ઉપયોગ કરો છો, તો બેંક એવું માની લેશે કે તમે ક્રેડિટ કાર્ડ ઉપર જ નિર્ભર છો, સંપૂર્ણ તમે ક્રેડિટનો ઉપયોગ કરી નાખો છો. એટલે એની અંદર પણ ક્રેડિટ સ્કોરની અંદર અસર પડતી હોય. એટલે 30% થી ઓછો ઉપયોગ કરવાથી સારો ક્રેડિટ કાર્ડ, જે ક્રેડિટ સ્કોર છે, જળવાઈ રહે છે. મિત્રો આગળ વાત કરીએ તો જૂનું ક્રેડિટ કાર્ડ હોય, આપણે કોઈ પણ જૂનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય અને એની અંદર જો ક્રેડિટ કાર્ડનો વ્યવહાર આપણે સારી રીતે કરેલો હોય તો એને ક્યારે બંધ કરીને નવું ના લેવું જોઈએ, એ પણ એક ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું મિત્રો કે આપણે કોઈ પણ લોન માટે વારે ઘડીએ અરજી કરીએ છીએ. જ્યારે આપણે વારે ઘડીએ અરજી કરીએ છીએ ત્યારે એની હાર્ડ ઇન્કવાયરી થતી હોય છે. બેંક દ્વારા તમામ ડિટેલ, જે ક્રેડિટ સિબિલ સ્કોર એનો જે જાણવામાં આવે છે ને એની ઇન્કવાયરી થતી હોય છે. જો આપણે વારે ઘડીએ ઇન્કવાયરી કરીશું લોન માટે તો પણ એ આની અંદર ક્રેડિટની અંદર, ક્રેડિટ સ્કોરની અંદર અસર પડતી હોય છે. તો મિત્રો આપણને જે આપણે વાત કરવા જઈએ તો ક્રેડિટ સ્કોર છે, જે સિબિલ સ્કોર છે, એ સિબિલ સ્કોરને જે જાળવી રાખવા માટે આપણે સમયસર જે કોઈ પણ બેંકનો હપ્તો ભરવો જોઈએ અને ક્રેડિટ કાર્ડનો વપરાશ કરીએ તો એનો
ફૂલ પેમેન્ટ જે તારીખ હોય એ તારીખે ભરી દેવું જોઈએ અને જે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ 30% થી ઓછો કરવો જોઈએ. કોઈ પણ જૂનું ક્રેડિટ કાર્ડનો વ્યવહાર સારો હોય તો એને ક્યારેય આપણે બંધ ના કરવું જોઈએ. અને બીજા નંબરની વાત કરવામાં આવે તો એક સાથે ઘણી બધી બેંકોની અંદર લોન માટે વારંવાર અરજી ન કરવી જોઈએ. ક્રેડિટ સ્કોર જાળવી રાખવા માટે, જે સિબિલ સ્કોર જાળવી રાખવા માટે ખૂબ જ કાળજી રાખવાની હોય છે. તો મિત્રો આ રીતે સિબિલ સ્કોર છે એ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ છે, ક્રેડિટ કંપનીને જે એનો ડેટા આપતી હોય છે ને એના ઉપરથી એક સિબિલ સ્કોર તૈયાર થાય છે ને આ સિબિલ સ્કોર આપણને જો આપણે કાળજી ન રાખીએ, સિબિલ સ્કોર આપણો જ્યારે નીચે આવી જાય છે ત્યારે આપણે લોન લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. તો સિબિલ સ્કોર જાળવી રાખવા માટે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. અને આ રીતે આપનો સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો હોય તો પણ તમે સુધારી શકો છો, પણ એ લાંબે ગાળે સુધરી શકે છે. જે એની અંદર તમે હપ્તા ટાઈમસર ભરતા હોય, ક્રેડિટ કાર્ડનું પૂરું બિલ ભરતા હોય, ક્રેડિટ લિમિટનો ઉપયોગ આપણે 30% થી ઓછો કરવો જોઈએ. સમયસર આપણે રેગ્યુલર આ પ્રકારે 6 મહિના કે 8 મહિના કરતા રહેશું તો જે સિબિલ સ્કોર નીચો આવેલો છે એ પણ સુધરી જતો હોય છે ધીમે ધીમે. અને આ રીતે સિબિલ સ્કોરને જાળવી રાખવા માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને બીજી વાર આવી કોઈ દિવસ ભૂલ ન થાય એ પણ જોવું જોઈએ. તો સિબિલ સ્કોર વિશે મિત્રો આપણે આજે જાણ્યું કે સિબિલ સ્કોર કેવી રીતે ખરાબ થાય છે, સિબિલ સ્કોરને કેવી રીતે સુધારી શકાય છે, સિબિલ સ્કોર શું છે. તો આગળના વિડીયો માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોનને ઓલ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને કોમેન્ટની અંદર કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.